ડીસાના આસેડા ગામના ખેડૂતોએ ભાજપનો બહિષ્કાર કર્યો। છેલ્લા 20 વર્ષથી આસેડાની હોણાને જોડતો માર્ગ ન બનતા આસેડા ગામના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। ગત રાત્રિના સમયે મોટી સંખ્યામાં ખેડૂતો સભા કરીને ભાજપનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો। છેલ્લા 20 વર્ષથી ભાજપને મત આપવા છતાં ભાજપે રસ્તો ન બનાવી આપતા ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો। ભાજપના નેતાઓએ વોટ માંગવા ન આવવું મુદ્દે ખેડૂતોએ બેનર લગાવ્યું છે। ખેડૂતોએ બેનરમાં લખ્યું છે કે ભાજપના કોઈ પણ નેતા અમારું સાંભળતા નથી, તેથી ભાજપનો અમે બહિષ્કાર કરીએ છીએ અને ભાજપના કોઈ પણ નેતા એ અમારા ગામમાં વોટ માંગવા આવવું નહીં। ખેડૂતોએ ગળામાં કાળી પટ્ટી ધારણ કરીને ભાજપ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે। ખેડૂતો કહી રહ્યા છે કે અમે વર્ષોથી ભાજપને મત આપીએ છીએ, પરંતુ રસ્તો ન બનાવી આપતા અમે ભાજપનો બહિષ્કાર કરીએ છીએ। ખેડૂતોનું એવું પણ કહેવું છે કે અમને જે પાર્ટી રોડ બનાવી આપશે એને અમે મત આપીશું। મારું નામ વિશાભાઈ માધાભાઈ પ્રજાપતિ, ગામ આશેડા। અમારે આશેડાથી વોણા જવાનો રસ્તો છે। અમારે ચોમાસાની હેડવા માટે બહુ તકલીફ પડે છે। બાળકો ક્ષેત્રમાં રહી ભણવા માટે આવવાની અગવડતા ઘણી પડે છે અને ભાજપવાળા અમને એમ કહેતા આવે એટલી ફરા કે અમે તમને રસ્તો કરી આપજો, અમારી જવાબદારી અત્યારે કોઈ એનો ઉલ્લેખ લેતા નથી અને કહીએ તો કે થઈ જશે। હવે એ થઈ જશે તો અમે વોટ આલવામાં કે આલી જ જઈએ, પણ એક ચોકડી પાડી એટલી પાડી, હવે વોટ બીજો આપશે નહીં। અમારી માંગણી એવી છે સાહેબ કે મને આ 65 વર્ષની મારી ઉંમર છે। મને જ્યારે યાદ છે ત્યારથી અમે ભાજપને વોટ આપો જ છે। તમામ લોકો, હું એકલો નહીં, આખો સમાજ અમારો પ્રજાપતિના 300-400 ઘર છે। અમે દેહાઈ છે ઘણા, પછી ઠાકોરો છે, સુથાર છે, ન્યાય છે, આ તમામ લોકો ભાજપ સિવાય કોઈનું એક વોટ પણ આપતા નથી। પણ અમે તો 20 વર્ષથી તો માગીને થાચ્યા। ભાજપે અમને એવો જાકારો આપ્યો ને કે આ બધા આખા હરમ સાવા કરીને છે આ ભાજપને ધાવા દાદા હતા, એટલે ભાજપે તો એવો ભવાડા કાઢ્યા ને કે અમને ધોળે દાડે તારા બતાવી દીધા કે આપણે અમે માગા એને નથી હાલતા, ના માગે કોઈ રસ્તાની કોઈ એ ગોમ આગળ કોઈ ગોમ જ લાગતું નથી। અહીંયા ખાલી ક્ષેત્રમાં રસ્તો પૂરો। અમારો તો ખાડેડા, વણા, નવા કેટલા ગોમને જોડતો માર્ગ છે અને એટલી બધી મુશ્કેલી પડે। ઘણખરા અમારા જે ઘણખરા લોકો તો ખેતરમાં રહેશે બિચારા, એમને બાળકો ભણવા આવવું હોય કે કોઈ સાજુ મોદું હોય, કોઈને ડિલિવરી હોય કઈ રીતે લાવવાનું? તમે હાલ જાતિ નિરીક્ષણ કરો ને, રસ્તો એટલો બધો બેકાર, ખાડા થઈ જશે, પાણી ભરાઈ હવે 2-3 ગામનો અહીંયા વસ્તી હેડે એટલે હવે આપણે કોઈ ના કહેવાય। ઓકે દાદા, આપણે આ બાબતે કોઈ રજૂઆત કરેલી? ઘણા વખત રજૂઆતો કરી, ખૂબ રજૂઆતો કરી। રજૂઆતો કોઈ પારદર્શક નેતા બધા આવે ને એ મોટી મોટી વાતો કરે। અમારા ગામના દૈત મહારાજ છે, અમે એમની સોગન છે તમને રોડ પાકો આપી દેવો। એના પછી 6 રોડ થઈ ગયા અને અમારો આ રોડ એની ઈરાદાપૂર્વક રોક્યો છે। ઓકે, તમારી હવે માંગણી શું છે ને? જો તમારી માંગણી સ્વીકાર તમે શું કરશો? અમારી માંગણી એક જ છે કે આ રોડ અમને બનાવી આપશે આશીર્વાદથી વણાવાળો, તો અમે અમને વોટ આપીશું ને કે આ કાળી પટ્ટી ધારણ કરી છે અને આ જ રીતે અમે ભાજપનો બહિષ્કાર કરીશું। એક પણ વોટ ભાજપનો નહીં આપણે। આ લોકો કહે હવે ભાજપ આખું ગોમ નહીં, 20% ગોમ, 10% ગોમ ભાજપ નહીં રહે। છેલ્લી વાત સાહેબ, તમારું નામ શું? મારું નામ બાબુભાઈ ચલાભાઈ રબારી।